ગુજરાતના 8 મેયરને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેડું મોકલ્યું છે। 8 મનપા કમિશનરને પણ હાજર રહેવા માટે સૂચના અપાઈ। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પણ હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી। સીએમની અધ્યક્ષતામાં આજે બેઠક મળવાની છે। બપોરે 12 કલાકે તમામને હાજર રહેવા માટે સૂચના છે। મહાનગરપાલિકાના વિકાસ કાર્યોની સમીક્ષા માટે આ બેઠક યોજાશે। આ મુદ્દા પર મૌલિક ઉપાધ્યાય સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે। મૌલિક, ગુજરાતના 8 મનપાના કમિશનરને તેડું મોકલવામાં આવ્યું છે, મેયરને તેડું મોકલવામાં આવ્યું છે સીએમનું। ખાસ કરીને જે બેઠક કરવામાં આવશે આજે 12 કલાકે, આ બેઠકનું મુખ્ય એજન્ડા શું? બિલકુલથી જે રીતે ગાંધીનગર છે, ગાંધીનગર ખાતે મહત્ત્વની બેઠક છે તે આજે 12 વાગે યોજાશે, જેમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક છે તે યોજાવાની છે, જેમાં 8 મહાનગરો છે, 8 મહાનગરોના કમિશનર છે, આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેઓ હાજર રહેશે। ખાસ સાથે સાથે મેયર છે તે પણ હાજર રહેશે। બેઠક યોજવા પાછળનું કારણ એ છે કે આગામી સમયમાં જે બજેટ આવી રહ્યું છે ત્યારે બજેટને લઈને ફંડ અને અલગ અલગ પ્રોજેક્ટ છે તે બાબતે ચર્ચા કરવામાં આવશે। સાથે જ જે મહાનગરોના વિકાસલક્ષી કાર્યો છે તેમાં કયા પ્રકારની પ્રગતિ છે, આ પડકારો શું છે અને ભવિષ્યનું આયોજન કયા પ્રકારનું છે, આ તમામ મુદ્દાઓ છે તેની ચર્ચા કરવામાં આવશે। જેમાં 8 મહાનગરોમાંથી સ્ટેન્ડિંગ ચેરમેન, કમિશનર અને મેયર છે તેઓ આ બેઠકમાં હાજર છે તે રહેવાના છે। મહાનગરો છે તેના વિકાસને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમના દ્વારા સમીક્ષા છે તે પણ કરવામાં આવી શકે છે કે વિકાસના કાર્યો જે ચાલી રહ્યા છે, અલગ અલગ જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેની સ્થિતિ અત્યારે શું છે, કયા પ્રકારની સ્થિતિ છે તેની સમીક્ષા છે તે પણ મુખ્યમંત્રી છે તે કરશે। જી ધન્યવાદ મૌલિકા, સમગ્ર જાણકારી બદલ।